હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. હું આજે બનાવી રહી છું કટલેસ. આમ તો નોર્મલી આ બધાના ઘરે બનતી જ હોય છે, એ છતાં પણ હું વિડીયો અપલોડ કરું છું. મેં અહીંયા 3 થી 4 મોટા એવા બટાકા બાફી દીધા છે, તમે જોઈ શકો છો. એની હું છાલ કાઢી અને એની અંદર બધા મસાલા એડ કરીશ. એની અંદર મેં પૌવા, બટાકા એન્ડ બધા જ મસાલા, હળદર, ધાણા જીરું, મરચું, મીઠું, એ બધા જ મસાલા નાખ્યા છે. એ બધા આપણા અનુકૂળ નાખી શકીએ છીએ એમ મેં બધા મસાલા નાખ્યા છે. મસાલા તમે જોઈ શકો છો. આ જો મરચું, મીઠું નાખ્યું, આ રીતે મેં બધા મસાલા એડ કરી એને મિક્સ કરી દઈશ હું. અને મિક્સ કરીને હું લોટ નહીં બાંધું, હું આમ ખુલ્લું જ રહેવા દઈશ. ગરમ મસાલો પણ તમે નાખી શકો છો. તો હું એવો ખુલ્લો એવો આમ લોટ બાંધી અને પછી હું મને ગમતા શેપમાં હું બનાવીશ. તમે લોકો તમને ગમતા શેપમાં બનાવી શકો છો, તમે તમારી રીતે, બરાબર. એ બધાની પોતાની ચોઈસ હોય છે. અહીંયા હું બધા મસાલા નાખી એડ કરી અને હવે હું કરી રહી છું એનો લોટ બાંધી દઈશ. લોટ બાંધી તમે જોઈ શકો છો કે હું બહુ આમ એ નથી કરતી, આમ હળવા હાથે કરી અને પછી ખુલ્લો જ જો મેં આવી રીતે રાખ્યો છે. મેં આમ કઠણ લોટ જેવો નથી બાંધી દીધો આને. અને પછી હું મારા અનુકૂળ, મારા મનગમતા શેપમાં હું બનાવી રહી છું. તમે લોકો હાર્ટ શેપમાં બનાવી શકો છો, બાકી બીજા તમારા ગમે તે તમને ગમતા શેપમાં તમે બનાવો. હું આ રીતે બનાવી રહી છું. બીજી બાજુ મેં એક પેનની અંદર તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો ત્યાં આપણે જ્યાં સુધી આ બધા બનશે ત્યાં સુધી તેલ પણ ગરમ થઈ જશે. જો આ બધા બની ગયા છે હવે તેલ. અને અહીંયા મેં મેદાનું એવું ગોલ બનાવ્યું છે. તમે બધા કોર્નફ્લાવરનો પણ બનાવી શકો છો. મેં મેદાનો કર્યો છે. મેદાનું એવું ગોલ તૈયાર કરી અને મેં એક બાજુ મારા છોકરાઓને ખાવા જેવું ક્રિસ્પી મેગીવાળો કરીશું, 2 એવા બનાવીશ. અને બીજા બધા હું સાદા સિમ્પલ અમને બંનેની ભાવે એવું બનાવીશ. આ બાજુ મેં તેલ મૂકી દીધું છે. તો તેલની મેં અત્યારે હાલ તો ફ્લેમ હાઈ જ રાખી છે, ગરમ થઈ જાય એટલા માટે. હજુ ગરમ થયું નથી, ગરમ થઈ જશે પછી આપણે એને તળીશું. તો તમને બધા કઈ રીતે બનાવો છો એ કોમેન્ટ કરીને મને કહેજો, તો હું પણ તમારી રેસીપી ટ્રાય કરીશ. અને આ રેસીપી એકવાર તમે લોકો જરૂરથી ટ્રાય કરજો. તમને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો, બરાબર. તો અહીંયા હું નાખીને જોઈ રહી છું કે તેલ આવી ગયું છે. તો આવી ગયું એટલે હવે આપણે આની અંદર નાખી ડીપ કરી આપણે તળી દઈશું, ફ્રાય કરી લઈશું સરસ એવા. જુઓ, આપણો ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દીધી છે. હવે આની અંદર હું ડીપ કરીશ. આ મેં મેદા અને પાણીનો ગોળ આવો આમ જાડો એવો થીક તૈયાર કર્યો છે. એ પછી હું આ મેગીના એની અંદર નાખું છું અને પછી તળી રહી છું. મને આ રીતે ફાવે છે તો હું એ રીતે કરું છું. તમે બધા કોમેન્ટ કરજો આ રીતે કરાય કે ના કરાય. મેં તો આવી રીતે બનાવ્યું, બરાબર. તમે બધાને પણ ખાવું હોય તો આવી જજો ઘરે. બાકી અમે તો ખુશીને ચખાડ્યું લાસ્ટમાં બનાવીને ટેસ્ટ માટે કે ખુશી કેવું બન્યો છે. તો ખુશીને તો બહુ ભાવ્યો. બાકી તમને લોકોને કેવો લાગ્યો તો તમે તમારા ઘરે બનાવીને જોઈ લેજો રેસીપી, પછી મને કહેજો કે કેવું બન્યું હતું એમ. આ જો અમે એક સામટા અત્યારે હાલ તો મેં 3 નાખ્યા છે. 3 નાખી એનો માઇનર એન્ચ પર જ આપણે થવા દઈશું ધીમે. તો હું આ રીતે ધીમે ઉલટ મિનિમમ 5 થી 10 મિનિટ તળીશું એટલે કડક ક્રિસ્પી થઈ જશે. આપણા બધાના મોસ્ટલી તો ક્રિસ્પી જ ભાવતા હોય છે, એટલે આપણે બધા ક્રિસ્પી જ ખાઈ લઈશું. અને ક્રિસ્પી જ બનાવજો તમે લોકો પણ. જો છોકરાને ખાવાના હોય તો ક્રિસ્પી હશે તો છોકરાઓને સારા ભાવશે, નકર ક્રિસ્પી નહીં હોય તો એ પછી તમે બધા તમારા અનુકૂળ કરજો. બીજું તો શું કહીએ. બાકી આપણા તરીને આપણે બધા રેડી કરી દીધા છે આ રીતે. આના ચટણી જોડે, સોસ જોડે, તમને જેની જોડે ભાવે એની જોડે તમે ખાજો. બાકી કેવો લાગ્યો મારો આ વિડીયો એ કોમેન્ટ કરીને